પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હોટેલ 89માંથી મળી આવેલ અજાણી યુવતીની લાશના ચકચારી મર્ડર કેસનો ભેદ ઉકેલવામાં પાટણ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ગણતરીના દિવસોમાં જ મૃતક યુવતીના પતિ સહિત બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ગત 17 જુલાઈના રોજ હોટેલ 89માંથી મળેલી ટેલિફોનિક માહિતીના આધારે પાટણ સિટી એ ડિવિઝનની પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. તપાસ દરમિયાન મૃતક યુવતીની ઓળખ અમદાવાદની રહેવાસી શ્રેયા પટની તરીકે થઈ હતી. ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે કરાયેલા પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં યુવતીનું મૃત્યુ મેન્યુઅલ સ્ટ્રેંગ્યુલેશન ગળું દબાવવાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પાટણ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી પાટણ સિટી એ ડિવિઝન પોલીસ અને એલસીબી પાટણ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. હોટેલના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે જાણવા મળ્યું હતું કે મૃતક યુવતી તેના પતિ સંજય અરવિંદભાઈ પરમાર અને અન્ય એક અજાણ્યા યુવક સાથે હોટેલમાં આવી હતી અને ઘટના બાદ બંને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસ ટીમોની સઘન શોધખોળના અંતે બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પકડાયેલા બંને આરોપીઓની વધુ પૂછપરછ અને તપાસ અર્થે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન આજરોજ પાટણ સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા બંને આરોપીઓની સાથે રાખીને હોટેલ 89 ખાતે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ ક્રાઇમ રીકન્સ્ટ્રક્શન પ્રક્રિયાને જોવા માટે આજુબાજુના સ્થાનિક વેપારીઓ અને લોકોના ટોળે એકત્રિત થઈ ગયા હતા. આ ચકચારી ગુનાની આગળની કાયદેસરની તપાસ પાટણ સિટી એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.જી. ભોઈ ચલાવી રહ્યા છે. પછી વાતો કરી થોડીક વાર, પછી બે જણા રિલેશનશીપમાં આવ્યા, પછી રિલેશનશીપ પતી ગયું. પછી મેં એવું કીધું કે હવે જે બી હતું પહેલાનું એ બધું પતી ગયું છે, આપણે પેલા છોકરાથી કોઈ મતલબ નહીં, આપણે ક્યાંક બહાર જતા રહેશું, રહેવા માટે મેઘાણીમાં રહેવું નથી, બરાબર. તો એને શી ખબર શું થયું, તો એને મને સટાક કરીને લાફો મારી દીધો. લાફો માર્યો એટલે પછી મને એવું કીધું કે 2 દાડા પહેલાં જ હજુ તને માર પડી છે તો ખબર નહીં પડતી, હું રહીશ તો મેઘાણીમાં જ રહીશ. હા, પહેલાંથી મારો કોઈ કોન્ટેક્ટ નહીં, પણ હું રહીશ તો મેઘાણીમાં જ રહીશ. તો મેં કીધું ના, મેઘાણીમાં તો નહીં રહેવા મળે. પછી એ જેમ તેમ બોલવા લાગી કે તારી બેનને આવું કીધું છે તો આમ કરીને જ બચાવશે ને, આમ છે તેમ છે, મારા ફાધરને બધું ખબર છે કે મારા ફ્રેન્ડ આમ એમને. પછી મને જેમ તેમ બોલી, મારા બૂનના બારામાં ખરાબ બોલી. પછી મને આમ ગુસ્સો આવ્યો તો વેપનથી મેં એનું હાથથી એનું એકણ ગળું એનું મેં દબાઈ કાઢ્યું. બસ આટલી બીના બની હતી. પછી એને ટી શર્ટ તો પહેરેલી હતી, પછી એને મેં પેન્ટ પહેરાવ્યું ને, પછી પેન્ટ પહેરાવીને દેવાનો ફોન કર્યો મેં કે દેવા તું ઉપર આવીને નહીં લે. બસ દેવો આવ્યો, દેવા એકણ ના આવ્યો, દેવો એકણ ના આવ્યો. બસ પછી એકણથી દેવાએ મને પૂછ્યું કે ભાભી જોડે નહીં આવતા. મેં કીધું ના, હવે નહીં આવવા. હવે નહીં આવવા. બસ એટલું કીધું. દેવો કે કેમ નહીં આવવા? મેં કીધું બસ પિક્ચર પતી ગયો, એકનથી નીકળવાનું કર. બસ પછી અમે લોકો એકનથી નીકળી ગયા. આ આગળ નીકળ્યો, હું એના પછાડી આવ્યો ને હોટલવાળા ભાઈને મેં એટલું કીધું કે હું હમણાં 12:30 આવીને ચેકઆઉટ કરી દઉં છું. બસ પછી અમે નીકળી ગયા.